ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે વાત કરીશું ગુજરાત યુનિવર્સિટીના અંડર ગ્રેજ્યુએટ કોર્સની ઇમ્પોર્ટન્ટ ડેટ્સ વિશે, જેમાં તમારે ક્યારે ચોઇસ કરેલ કોલેજીસને પ્રેફરન્સ આપવાનું છે અને ક્યારે તમને ફાઇનલ કોલેજીસનું એલોટમેન્ટ મળશે અને ક્યારે તમારે કોલેજીસમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે, એના વિશે આપણે આજે ડિટેલમાં જાણીશું। તો મિત્રો, વિડીયોને એન્ડ સુધી જુઓ અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, અંડર ગ્રેજ્યુએટ કોર્सेस માટે ગુજરાત યુનિવર્સિટીમાં અપ્લાય કરવાની લાસ્ટ ડેટ 2 જૂન હતી અને ત્યારે તમારા દ્વારા તમારી ચોઇસની કોલેજીસની પસંદગી કરવામાં આવી હશે। મિત્રો, તમારા મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજમાં એક લિંક મોકલવામાં આવી હશે, ત્યાં યા પછી GCAS પોર્ટલ પર જઈને તમે ચોઇસ કરેલ કોલેજીસને પ્રેફરન્સ આપવાની, એટલે કે તમારે કઈ કોલેજમાં એડમિશન લેવું છે એ સિલેક્ટ કરવાની ડેટ 7 જૂનથી 10 જૂન સાંજે 5 વાગ્યા સુધી છે। સ્ટુડન્ટ્સ દ્વારા જે કોલેજીસની ચોઇસ કરવામાં આવી હશે તેના તથા તેમના મેરિટના આધારે પ્રોવિઝનલ એડમિશનની ફાળવવાની તારીખ 12 જૂન સાંજે 5 વાગે છે। સ્ટુડન્ટ્સને જો તેમના દ્વારા આપેલ ચોઇસ ફિલિંગમાં તેમજ સ્ટુડન્ટ્સના મેરિટના આધારે પ્રોવિઝનલ એડમિશનની ફાળવણીમાં કોઈ ભૂલ જણાય છે તો તેની રજૂઆત સ્ટુડન્ટ્સ દ્વારા GUAC વિભાગમાં કરવા માટેની તારીખ 13 જૂનથી 14 જૂન સુધીની છે। મિત્રો, તમારા દ્વારા કરાયેલ કોલેજીસની ચોઇસ અને ગુજરાત યુનિવર્સિટીના મેરિટના બેઝ પર તમને કોલેજીસના ફાઇનલ એલોટમેન્ટની તારીખ 15 જૂન સાંજે 5 વાગે છે। સ્ટુડન્ટ્સએ ફાઇનલ એડમિશન લેટર, ઓરિજિનલ માર્કશીટ્સ, કેટેગરી સર્ટિફિકેટ્સ જો હોય તો, એન્ડ ડોક્યુમેન્ટ્સ રિલેટેડ ટુ મેરિટ અને જરૂરી ફીસ લઈને કોલેજીસમાં રિપોર્ટિંગ કરવાની તારીખ જે છે એ 18 જૂનથી 25 જૂન સુધીની છે। મિત્રો, ગુજરાત યુનિવર્સિટીની નોટિસ પ્રમાણે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવેલ મેસેજમાં આવેલ લિંકમાં જઈને તમારો યુઝરનેમ એન્ડ પાસવર્ડ નાખીને લોગિન કરવાનું રહેશે અને ચોઇસ કરેલ કોલેજીસને પ્રેફરન્સ આપવાનું રહેશે। અને જો તમે આમ કરવામાં નિષ્ફળ જાઓ છો અને કોલેજીસને પ્રેફરન્સ નથી આપી શકતા તો GCAS જે તમે ચોઇસ સિલેક્ટ કરી હશે એના ક્રમ મુજબ કોલેજીસ ફાળવવામાં આવશે। તો મિત્રો, જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।